નમસ્કાર, હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો. પ્રી મોન્સૂન પ્લાનિંગના અંદર અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તે ખરેખર આની ન્યાયિક તપાસ થવી જોઈએ. લાખો કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટનો અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે અને એમાં જે કોન્ટ્રાક્ટરો એકબીજાના માથેથી ખભે કરવાની વાત અત્યારે જે કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરે આ બાબતે ગંભીરતા દાખવી અને સરકારની જે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવી છે એનો સદુપયોગ કરાવવો જોઈએ. અત્યારે જે નાણાંની સફાઈની વાત છે, પહેલાં 68 લાખ રૂપિયા આવ્યા હતા ને એના પછી અત્યારે 90 લાખ થયા અને કદાચ જીએસટી સાથે ગણી 18%, તો 1 કરોડ 6 લાખ જેટલું અત્યારે રકમ થાય છે. તો તમામે તમામ રકમનું 50% પણ જો કામ કરવામાં આવતું હોય તો પાલનપુર નગર સ્વચ્છ અને સુંદર બને એવું છે. પણ અત્યારે જે રીતના જે કોન્ટ્રાક્ટરો છે એમાં ખાસ કરીને કાલે સૂર્યા હોટલની પાસે નાણાંની સફાઈ કરવાના બદલે આ લોકો ત્યાંના સ્થાનિકો અને વેપારીઓને હેરાન કરતા હતા અને એમાં વિજય કરીને જે કોન્ટ્રાક્ટર છે લાજવાના બદલે ગાજી રહ્યો છે અને કોઈ કામ કરતો નથી. અને એટલા માટે તો તરત એને નગરપાલિકાના પ્રમુખને વાત કરતાં નગરપાલિકાના પ્રમુખે દોડી અને એને ધમકાયો, ત્યાર પછી કામ કર્યું છે. તો જો આ જ પરિસ્થિતિ હોય તો કોઈ મતલબ રહેતો નથી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.